રાધનપુર સેવા સદન ખાતે કેવાયસી કરાવવા હજારો લોકોની લાઈન લાગી। રાધનપુર ખાતે આવેલા સેવા સદન ખાતે રાધનપુર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના લોકો કેવાયસી કરાવવા માટે સવારે 7 વાગ્યાથી લાઈનમાં હજારો લોકોની લાઈન જોવા મળી હતી। મામલતદાર કચેરી સેવા સદન ખાતે પડાપડીના દ્રશ્યો જોવા મળ્યા। કેવાયસી કરાવવા માટે રાધનપુર તાલુકાના તમામ ગામના લોકો અને શહેરી વિસ્તારના લોકો વહેલી સવારથી સેવા સદન ખાતે લાઈનમાં। કેવાયસી ન થવાના કારણે સરકારના ઘણા બધા લાભો બંધ થવાની વાતને લઈને લોકો લાઈનમાં સવારે 7 વાગ્યાથી મામલતદાર કચેરી ખુલી ત્યાંથી લોકોની પડાપડી જોવા મળી। આટલા બધા આવેલા લોકોની કેવાયસી થશે કે કેમ તે સવાલ ઉઠી રહ્યો છે। 10 દિવસથી લોકો કેવાયસી કરાવવા મામલતદાર કચેરી સેવા સદન ખાતે ધક્કા ખાઈ રહ્યા છે। ગરીબ માણસો પોતાનું મળતું રાશન લેવા માટે કેવાયસી કરાવવા લાઈનમાં ઉભા રહેતા નજરે પડ્યા। રિપોર્ટર મનુભાઈ ઠક્કર, DT ન્યૂઝ લાઈવ 24 રાધનપુર।